નમસ્કાર. ચાલો આજે સમયની એકદમ મજેદાર સફર પર નીકળીએ. ક્યારેય વિચાર આવ્યો છે કે વર્ષો પહેલાં જ્યારે કોઈ ઘડિયાળ જ નહોતી ત્યારે લોકો સમય કેવી રીતે જોતા હશે? બસ આજે આપણે એ જ રોમાંચક કહાણી સમજવાના છીએ, સૂરજથી લઈને છેક પરમાણુ સુધી. ચાલો ને જરાક વિચારીએ. એવી દુનિયા વિશે વિચારો જ્યાં ઘડિયાળ જેવી કોઈ વસ્તુ છે જ નહીં. અરે બાપરે, શું થાત? સ્કૂલ બસ તો ગઈ, પરીક્ષા માટે તો પહોંચાય જ નહીં, અને ટ્રેન પણ છૂટી જાય. આપણું આખું જીવન જુઓ સમય પર જ તો ચાલે છે. અહીં તો એક એક સેકન્ડની કિંમત છે. તો ચાલો આ સફરમાં આપણે શું શું જોવાના છીએ. સૌથી પહેલાં, સમય આટલો બધો મહત્વનો કેમ છે? પછી પ્રાચીન સમયની ઘડિયાળો કેવી હતી? એ પછી આવી યાંત્રિક લોલક ઘડિયાળ, અને છેલ્લે આજની આપણી આધુનિક ઘડિયાળો પાછળનું વિજ્ઞાન શું છે એ પણ સમજીશું. ચાલો તો શરૂ કરીએ પહેલા વિભાગથી. તો પહેલો સવાલ એ જ છે કે આ સમય છે શું? એ દેખાતો પણ નથી, તો પછી આપણા જીવન માટે આટલો જરૂરી કેમ છે ભાઈ? જો સમયને આપણે જોઈ નથી શકતા એ સાચું, પણ એને અનુભવી તો શકીએ જ છીએ, ખરું ને? અને સૌથી મહત્વની વાત એ છે કે આપણે એને માપી શકીએ છીએ, જેમ કે દિવસ અને રાતનું થવું, કે પછી આપણા સ્કૂલના પીરિયડનો સમય. અને આ સમયને બરાબર માપવા માટે આપણે બધા અમુક એકમો વાપરીએ છીએ, જે આપણને બધાને ખબર છે. જેમ કે 60 સેકન્ડ ભેગી થાય એટલે બને 1 મિનિટ, 60 મિનિટનો 1 કલાક, અને આવા 24 કલાકનો બને એક આખો દિવસ. આનાથી જ તો આપણું બધું કામકાજ ગોઠવાયેલું રહે છે. પણ પાછા એ જ સવાલ પર આવીએ. હજારો વર્ષો પહેલાં જ્યારે આ બધી મિનિટ સેકન્ડની ખબર નહોતી, કોઈ ઘડિયાળ નહોતી, ત્યારે લોકો શું કરતા હશે? સમય કેવી રીતે જોતા હશે? એમનો જવાબ હતો પ્રકૃતિ. હા, એમની સૌથી પહેલી અને સૌથી મોટી ઘડિયાળ હતી આપણો સૂરજ. લોકો આકાશમાં સૂરજને જોઈને જ દિવસનો સમય જાણી લેતા હતા. આને કહેવાય સૂર્ય ઘડિયાળ. અને એ બનાવવી તો સાવ સહેલી હતી. બસ જમીનમાં એક લાકડી લગાવી દેવાની. હવે સૂર્યનો પ્રકાશ પડે એટલે એનો પડછાયો બને, અને પછી જેમ જેમ દિવસ આગળ વધે તેમ તેમ પડછાયો પણ પોતાની જગ્યા અને લંબાઈ બદલે. બસ એના પરથી જ સમયનો અંદાજ લાગી જતો. હવે આની પાછળનું વિજ્ઞાન શું છે? તો એ છે આપણી પૃથ્વીનું ફરવું. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે ને, એટલે આપણને એવું લાગે છે કે સૂરજ આકાશમાં ફરી રહ્યો છે, અને એના કારણે જ પેલો પડછાયો પણ ખસતો રહે છે. પણ અહીં એક મોટી સમસ્યા હતી. રાત્રે શું કરવાનું? અછો તો ચોમાસામાં જ્યારે વાદળા છવાયેલા હોય ત્યારે તો સૂરજ દેખાય જ નહીં, અને સૂર્ય ઘડિયાળ કામ કરે નહીં. એટલે આ સમસ્યાનો ઉકેલ શોધવો તો પડે જ ને. અને લોકોએ ઉકેલ શોધી પણ કાઢ્યો. એમણે પાણી ઘડિયાળ અને રેતી ઘડિયાળ જેવા જોરદાર ઉપકરણો બનાવ્યા. આ બંને ઘડિયાળો એક જ સિદ્ધાંત પર કામ કરતી હતી: ગુરુત્વાકર્ષણ. મતલબ કે પૃથ્વીનું ખેંચાણ બળ. આ બળ જ પાણી કે રેતીને એક સરખી ગતિથી નીચેની તરફ ખેંચે છે, જેનાથી સમયનું માપન થતું હતું. હવે આ બધી ઘડિયાળો બરાબર હતી, પણ એ એકદમ ચોક્કસ સમય નહોતી બતાવતી. એ તો બસ એક અંદાજ હતો. પણ પછી યાંત્રિક ઘડિયાળની શોધ થઈ અને બધું જ બદલાઈ ગયું. અને આ નવી ઘડિયાળની મુખ્ય ચાવી હતી લોલક, એટલે કે એક વજન જે એક દોરી સાથે લટકીને આમ તેમ ઝૂલતું રહે. વૈજ્ઞાનિકોએ શોધ્યું કે લોલકનો એક આંટો પૂરો કરવાનો સમય છે ને, એ હંમેશા એકસરખો જ રહે છે, ભલે તમે એને જોરથી ઝૂલાવો કે ધીમેથી. આ એકસરખી ગતિને જ દોલન કહેવાય છે. બસ આ જ શોધના આધારે ગિયરવાળી એકદમ ચોક્કસ ઘડિયાળો બનવાની શરૂઆત થઈ. તો જોયું, સમય માપવાની આખી સફર કેવી મજેદાર છે. શરૂઆત થઈ સૂર્ય અને પાણીની ઘડિયાળથી, પછી આવી લોલકવાળી યાંત્રિક ઘડિયાળ, અને એ પછી તો ક્વાર્ટઝ અને પરમાણુ ઘડિયાળોએ એવી ક્રાંતિ લાવી દીધી કે વાત જ ના પૂછો. તો ચાલો હવે વાત કરીએ આજની ઘડિયાળોની. એ ટેકનોલોજીની જે આપણા મોબાઈલ ફોનમાં, કમ્પ્યુટરમાં અને ઘરની દિવાલ પર લાગેલી ઘડિયાળમાં પણ છે. આપણી મોટાભાગની ઘડિયાળો ક્વાર્ટઝ ઘડિયાળ હોય છે. એમાં એક નાનકડો ક્વાર્ટઝ ક્રિસ્ટલ હોય છે, જે બેટરીની મદદથી સતત એક સરખી રીતે ધ્રુજારી કરે છે, એટલે કે કંપન. અને એનાથી પણ વધારે ચોકસાઈવાળી ઘડિયાળ એટલે પરમાણુ ઘડિયાળ, જે સીઝિયમ નામના પરમાણુઓના કંપનનો ઉપયોગ કરે છે. અને આ પરમાણુ ઘડિયાળ કેટલી ચોક્કસ હોય છે ખબર છે? એટલી બધી કે એને 1 કરોડ વર્ષ ચલાવીએ ને તો પણ એમાં ભાગ્યે જ 1 સેકન્ડનો ફરક પડે.
કલ્પના તો કરો, આટલી જબરદસ્ત ચોકસાઈને કારણે જ આપણું જીપીએસ, ઇન્ટરનેટ અને સેટેલાઇટ બધું બરાબર ચાલે છે. તો આ આખી સફર પૂરી થઈ. ચલો ફટાફટ જોઈ લઈએ કે આપણે મુખ્ય શું શીખ્યા. સૌથી પહેલાં તો સમય માપવાની શરૂઆત પ્રકૃતિને જોઈને થઈ, પૃથ્વીના ફરવાથી. પછી વિજ્ઞાન આવ્યું. ગુરુત્વાકર્ષણ અને દોલન જેવા સિદ્ધાંતોથી ઘડિયાળો વધુ ચોક્કસ બની, અને આજની આધુનિક ઘડિયાળો તો ક્રિસ્ટલ અને પરમાણુના કંપન પર ચાલે છે. મતલબ કે દરેક નવી શોધ જૂની સમસ્યાને ઉકેલવા માટે થઈ હતી. એટલે આખી વાતનો સાર એ છે કે આ માત્ર ઘડિયાળની કહાની નથી. આ આપણને શીખવે છે કે સમય કેટલું કિંમતી છે અને આપણે એનો ઉપયોગ ખૂબ જ સમજદારીથી કરવો જોઈએ. તો ચાલો જતા જતા એક સવાલ: જો ભવિષ્યમાં કોઈ નવી ઘડિયાળ બનાવવાનો મોકો મળે તો એવી ઘડિયાળ શું માપતી હશે? જરા વિચારજો આના પર.